હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 3 સુભાષિતાની। પાઠ 3ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 3 સુભાષિતાની। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે। સવાલ નંબર 1, પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ? જવાબ થશે પૃથિવ્યામ ત્રીણી રત્નાની સંતિ। સવાલ નંબર 2, મૂઢેહે કુત્ર રત્ન સંજ્ઞા વિધીયતે? જવાબ થશે મૂઢેહે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે। સવાલ નંબર 3, કુત્ર દેવઃ સહાયકૃત? ઉદ્યમઃ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે તત્ર દેવ સહાયકૃતા। 4, કે કદાચન ન નમંતિ? શુષ્કવૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતિ। 5, કીદૃશમ જલમ પિબેત? વસ્ત્રપૂતમ જલમ પિબેત। 6, કે જનાઃ વિનમ્રા ભવન્તિ? ગુણીની જનાઃ વિનમ્રા ભવન્તિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। 1, અયમ નિજઃ અયમ પરઃ વા ઇતિ ગણનામ ક કરોતિ? જવાબ થશે લઘુચેત સામ। 2, ખાલી જગ્યા કુટુંબ વર્તતે? વસુધૈવ કુટુંબકમ વર્તતે। 3, કીદશી વાણીમ વદેત? શાસ્ત્ર શુદ્ધામ વાણીમ વદેત। 4, યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ। 5, કેન કાર્યાણિ સિદ્ધંતિ? તો ઉદ્યમેન કાર્યાણિ સિદ્ધંતિ। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ક્રિયાપદનું પરિવર્તન કરવાનું છે। પા તો પીબેત, ક્રીડ તો ક્રીડતી, પત તો પતતી, વદ તો વદતી, ગચ્છ તો ગચ્છતી, ખાદ તો ખાદતી। આ રીતે તમે ક્રિયાપદનું પરિવર્તન કરી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા નામોના યોગ્ય રૂપોને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના છે। વૃક્ષઃ તો વૃક્ષાઃ, સમઃ તો સમાઃ, 2, જનકઃ તો જનકાઃ, 3, મયુરઃ તો મયુરાઃ, 4, શુકઃ શુકાઃ, 5, પર્વતઃ પર્વતાઃ, નર નરાઃ। આ રીતે ફેરવી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે। 1, હું શિક્ષક છું, અહમ ગુરુઃ। 2, આ પોપટ છે, એષઃ શુકઃ। 3, રેશમા ફળ ખાય છે, રેશમા ફલમ ખાદતી। 4, હું ગુજરાતમાં રહું છું, અહમ ગુજરાત નગરે નિવસતી। 5, શિવન્યા બગીચામાં જાય છે, શિવન્યા ઉદ્યાનમ ગચ્છતિ। પ્રશ્ન નંબર 6, નીચે આપેલી પંક્તિઓનું ગાન કરી અનુલેખન કરવાનું છે, એટલે કે આપેલી પંક્તિઓ વાંચી ગાન કરી અને ફરીવાર લખવાની છે। 1, પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ મન્નમ સુભાષિતમ। 2, ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ। 3, દષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્તપૃતમ પિબ્બેત જલમ। 4, શાસ્ત્રપુતામ વદેત વાણીમ મનઃ પૂતમ સમાચારેત। 5, ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દ પસંદ કરી વાક્ય બનાવવાનું છે। મૃગા મુખે ન પ્રવિશંતિ, તો ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવીશું। 1, જનાઃ વને ન પ્રવિશંતિ। 2, પતંગાઃ જલે ન પ્રવિશંતિ। 3, અજાઃ કૂપે ન પ્રવિશંતિ। 4, વીરાઃ ગૃહે ન પ્રવિશંતિ। 5, છાત્રાઃ કાર્યાલયે ન પ્રવિશંતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોનું અનુલેખન કરો, એટલે આપેલા શબ્દ ફરીવાર લખવાના છે। 1, સુભાષિતમ, પાષાણ ખંડેશુ। 3, વસુધૈવ। 4, શુષ્ક વૃક્ષસ્ય। 5, સહાયકૃતમ। 6, પ્રવિશંતિ। 7, દષ્ટિપુતમ। 8, સમ આચરેત। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, શ્લોક પૂર્તિ કરવાની છે। 1, અયમ નિજઃ પરોવેતિ ગણના લઘુચેત સામ, ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ। આ રીતે શ્લોક પૂર્ણ કરીશું। ત્યારબાદ બીજું છે, નમંતી ફલિનો વૃક્ષાઃ નમંતી ગુણીની જનાઃ, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખસ્ય ન નમંતી કદાચન। 3, ઉદ્યમેન હિ સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે,
નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિષય સંસ્કૃત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.